નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પારુ ક્લાસીસમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે આપણી જે ધોરણ 8માં નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો ચાલો જોઈએ। પ્રોજેક્ટની શરૂઆત આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 15થી કરીશું, જેનું નામ છે મારો શબ્દકોશ। તો જોઈએ કે તમે ધોરણ 6થી સંસ્કૃત વિષયનો અભ્યાસ કરો છો। અહીં આપેલ વિગત સામે તેના સંસ્કૃતમાં નામ લખવાના છે। જેમ કે અનાજની સામે તમે ઘઉં, ચોખા, બાજરી, મકાઈ, ડાંગર એ ગુજરાતીમાં ન લખતા તેનું સંસ્કૃત નામ લખવાનું છે। તો આ રીતે અન્ય વિગતની નોંધ કરો। આપણી આ વર્ષે જે 6, 7, 8માં નવી સ્વઅધ્યયન પોથી આવી છે, જેનો ભાગ 1 અને 2 તેમજ આપણી જે પ્રોજેક્ટ બુક પણ આવી છે, તો આ બધાનું જો તમારે સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો મારા પારુલ ક્લાસીસ પર તમને એ મળી રહેશે। તો નીચે મેં એની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો ઝડપથી પારુ ક્લાસીસ પર ક્લિક કરો અને સ્વઅધ્યયન પોથી તેમજ આપણી પ્રોજેક્ટ બુકના દરેક પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન જુઓ, સમજો અને તમારી પ્રોજેક્ટ બુકમાં નોંધો। તો બરાબર, તમારે જો સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો ઝડપથી ફટાફટ જઈને પારુ ક્લાસીસની લિંક જે ડિસ્ક્રિપ્શનમાં છે તેના પર જઈને ક્લિક કરો અને જોઈ લો। તો જોઈએ કે નીચે પ્રશ્ન આપેલો છે, તમારા ઘર કે ફળિયામાં સંસ્કૃત પરિચયવાળી વ્યક્તિ અથવા સંસ્કૃત વિષય સાથે કોલેજમાં અભ્યાસ કરતી વ્યક્તિની મુલાકાત કરો। તેમાં સંસ્કૃત વિશે થોડું જાણો અને જરૂરી નોંધ કરો। અહીંયા આપણે સંસ્કૃત વિશે કેટલીક નોંધ કરેલી છે કે સંસ્કૃત ભાષા એ વિશ્વની સૌથી પ્રાચીન ભાષાઓમાંથી એક છે। સંસ્કૃત ભાષામાં બહુ બધા ધાર્મિક ગ્રંથો લખાયા છે, જેમ કે વેદ, ઉપનિષદ, મહાભારત, રામાયણ, ભગવદ્ ગીતા વગેરે। સંસ્કૃત વ્યાકરણને પંચમહાભાષાઓનો પાયો માનવામાં આવે છે। પાણિનીને સંસ્કૃત વ્યાકરણના મહાન વ્યાકરણાચાર્ય માનવામાં આવે છે। તેમજ હાલના સમયમાં સંસ્કૃત લખવા માટે મુખ્યત્વે દેવનાગરી લિપિનો ઉપયોગ થાય છે। આપણે સંસ્કૃત ભાષાનો કેટલોક પરિચય લખ્યો છે। આગળ એક પ્રશ્ન છે કે તમારા મિત્રના ઘરે સંસ્કૃત શ્લોક પુસ્તિકા અથવા સંસ્કૃત પુસ્તકો છે? રજાના દિવસે મુલાકાત કરી તે પુસ્તક વિશે નોંધ કરો। તો અહીં આપણે પુસ્તકનું નામ શ્રીમદ ભગવદ્ ગીતા, જેના લેખક છે વેદવ્યાસ। પુસ્તકની વિશેષતા, તો આ પુસ્તક મહાભારતનો એક ભાગ છે, જે હિન્દુ ધર્મનો ધાર્મિક ગ્રંથ છે। આ પુસ્તકમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને સંસારના મંત્રો અને જીવનના સિદ્ધાંતો શીખવવામાં આવ્યા છે। આ પુસ્તકમાં 18 અધ્યાય છે। તો અહીંયા આપણે પુસ્તકની થોડી વિશેષતા લખી। ત્યારબાદ નીચે જોઈએ, જે અગાઉ આપણને સૂચના આપી હતી એમ આપણે અનાજ, પક્ષી, ફૂલ, પ્રાણી, પોશાક, સંખ્યા, વાર, ઉત્સવ, અંગ તેમજ ફળ જેના ઉદાહરણો આપવાના છે, પરંતુ આપણે સંસ્કૃત ભાષામાં આપવાના છે, બરાબર। તો જે અનાજ, પક્ષી અને ફૂલ વગેરેના નામ લખીશું તે આપણે સંસ્કૃત ભાષામાં લખવાના છે। તો જો અહીં આપણે લખ્યા છે કે અનાજમાં તાંડુલ, ગોધુમ, મકઈ, જ્વાર અને બાજરા। ત્યારબાદ પક્ષી છે હંસ, ચક્રવાક, બુલબુલ, કાક અને ગરુડ। ફૂલ તો ચંપક, પદ્મ, રત્નકમલ, કેસર, ચમેલી। પ્રાણીમાં વરાહ, અશ્વ, ગાય, હસ્તી અને મૃગ। પોશાકમાં જોઈએ તો અંગવસ્ત્ર, ઉત્તરીય, આવરણ, ઉપાન અને ધૌતવસ્ત્રમ। સંખ્યા તો 1, 2, ત્રીણી, ચત્વારી, ષટઃ। વાર જોઈએ તો સંસ્કૃતમાં સોમવાસરઃ, મંગલવાસરઃ, બુધવાસરઃ, ગુરુવાસરઃ, શુક્રવાસરઃ। ઉત્સવ તો રામનવમી, નવરાત્રિ, પોંગલ, બૈસાખી, ગુડી પડવા। અંગ તો શીર્ષમ, કર્ણઃ, પદઃ, નાસિકા, મુખમ। અને ફળ તો આમ, સેબ, કેલા, કેલા પણ લખી શકાય છે અને કદલી ફલમ પણ લખી શકાય, તરબૂચ અને પપીતા। તો આ દરેક વસ્તુના નામ આપણે સંસ્કૃતમાં લખ્યા છે। તો અહીંયા આપણો પ્રોજેક્ટ પૂર્ણ થાય છે। અગાઉ આપણો નેક્સ્ટ પ્રોજેક્ટ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। નમસ્કાર।